દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 19 જુલાઈ 2026, સામાન્ય કાળના 16મા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન જ્ઞાનવાણીના ગ્રંથમાંથી. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથિકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન જ્ઞાનવાણીના ગ્રંથમાંથી, અધ્યાય 12, કલમ 13 અને 16-19. વળી આખી સૃષ્ટિની સાર સંભાળ રાખનાર તારા સિવાય બીજો કોઈ દેવ છે જ નહીં, જેની આગળ તારે સાબિત કરવું પડે કે તે કરેલી સજા ન્યાય છે. તારું સામર્થ્ય એ જ તારા ન્યાયનું મૂળ છે અને સર્વ ઉપર પ્રભુત્વ ધરાવતો હોય તું સૌ પ્રત્યે સહિષ્ણુ થઈ શકે છે. જ્યારે તારી સર્વોપરી શક્તિ વિશે લોકો શંકા ઉઠાવે છે ત્યારે જ તું તારા સામર્થ્યનો પરચો બતાવે છે, અને જેઓ એ જાણવા છતાં એને પડકારવાની દૃષ્ટતા કરે છે તેમને તું સીધા દોર કરી છે. નહીં તો તું સામર્થ્ય ધરાવતો હોય, ન્યાય કરવામાં દયા રાખે છે અને ખૂબ સહિષ્ણુતાપૂર્વક અમારા ઉપર શાસન ચલાવે છે. સામર્થ્ય તો તું ધારે ત્યારે વાપરી જ શકે એમ છે. આવા વ્યવહાર દ્વારા તે તારા લોકોને શીખવ્યું છે કે ધર્મી માણસે માનવતાથી વર્તવું જોઈએ અને પાપીઓને પશ્ચાતાપ કરવાનો અવસર આપી તે તારા સંતાનોને શુભ આશાથી ભરી દીધા છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર, અધ્યાય 8, કલમ 26-27. એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે. શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી, પણ એ આત્મા પોતે આપણે માટે વિનવણી કરે છે એવા આર્તનાદથી જેને કોઈ શબ્દ નથી. અને સર્વાંતર્યામી ઈશ્વર આત્માની વાત જાણી જાય છે કે એ આત્મા ઈશ્વરની ઈચ્છા અનુસાર પુણ્યજનો વતી વિનવણી કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથિકૃત ગ્રંથમાંથી, અધ્યાય 13, કલમ 24-43. જંગલી ઘાસ. ઈસુએ લોકો આગળ આ બીજી દ્રષ્ટાંત કથા રજૂ કરી. ઈશ્વરના રાજ્યને આવી ઉપમા આપી શકાય. એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા, પણ બધા ઊંઘતા હતા ત્યારે એનો દુશ્મન આવીને ઘઉં ભેગું જંગલી ઘાસ વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે ઘઉં મોટા થયા અને કણસલા બેઠા ત્યારે ઘાસ પરખાયું. એટલે એ ખેડૂતના માણસોએ આવીને તેને કહ્યું, મોટા ભાઈ, તમે ખેતરમાં સારા બી નહોતા વાવ્યા, તો પછી આ ઘાસ ક્યાંથી આવ્યો? તેણે કહ્યું, એ કોઈ દુશ્મનનું કામ છે. એના માણસોએ કહ્યું, તો અમે જઈને ઘાસ ભેગું કરી લઈએ. તેણે કહ્યું, ના, ઘાસ ભેગું કરવા જતાં તમે ઘઉં પણ કદાચ ઉખાડી નાખશો. લણણી સુધી ભલે બંને સાથે મોટા થતા. લણણી વખતે હું લણનારાઓને કહીશ કે પહેલાં ઘાસ ભેગું કરી બાળવા માટે તેના ભારા બાંધો, પછી ઘઉં મારા કોઠારમાં ભરો. બીજમાંથી વૃક્ષ. ઈસુએ એક બીજું દ્રષ્ટાંત પણ તેમની આગળ રજૂ કર્યું. ઈશ્વરનું રાજ્ય રાઈના દાણા જેવું છે. એક માણસ રાઈનો દાણો લઈને પોતાના ખેતરમાં વાવે છે. રાઈનો દાણો બધા બીજોમાં નાનામાં નાનો છે, પણ ઉગે છે ત્યારે એનો છોડ બધા છોડ કરતાં મોટો ઝાડ જેવડો થાય છે. એટલો મોટો કે આકાશના પંખીઓ આવીને એની ડાળીઓમાં વાસો કરે છે. વળી તેમણે બીજું એક દ્રષ્ટાંત તેમને સંભળાવ્યું. ઈશ્વરનું રાજ્ય ખમીર જેવું છે. એક બાઈ ખમીર લઈને 3 માપિયા લોટમાં ભેળવે છે, એટલે ધીમે ધીમે બધા લોટને આથો ચડી જાય છે. આ બધું ઈસુએ લોકોને દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું. દ્રષ્ટાંત સિવાય તેઓ તેમની આગળ બોલતા જ નહીં, જેથી પૈગંબરની વાણી સાચી પડે કે હું દ્રષ્ટાંતો મારફતે જ બોલીશ. સૃષ્ટિના મંડાણથી છુપી રાખેલી વસ્તુઓ હું પ્રગટ કરીશ. જંગલી ઘાસની ઉપમાની સમજૂતી. પછી લોકોને મોકલી દઈને ઈસુ ઘરમાં ગયા, એટલે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, ખેતરમાંના જંગલી ઘાસનું દ્રષ્ટાંત અમને સમજાવો. તેમણે કહ્યું, સારા બી વાવનાર તે માનવપુત્ર છે. ખેતર તે આ જગત છે. સારા બી તે ઈશ્વરના રાજ્યની પ્રજા છે.
પણ જંગલી ઘાસ તે શૈતાનની પ્રજા છે અને તેને વાવનાર દુશ્મન તે શૈતાન છે. લણણી એ યુગનો અંત છે અને લડનારા તે દેવદૂતો છે. અને જેમ ઘાસ ભેગું કરીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે, તેમ યુગના અંત વખતે પણ થશે. માનવપુત્ર પોતાના દૂતોને મોકલશે અને તેના રાજ્યમાંથી બધા પાપ કરનાર ને કરાવનારાઓને ભેગા કરી બળભરતા અગ્નિમાં નાખશે. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. ત્યારે ધર્મ માર્ગે ચાલનારા પોતાના પરમપિતાના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશશે. જેને કાન હોય તે સાંભળે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.